વડોદરામાં 2 જૂન 2026થી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેક ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા લોકો માટે લોઢાના ચણા ચાવવા સમાન બન્યો છે. આખા ટ્રેક પર 16 અત્યાધુનિક કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે માનવીય દખલ વિના દરેક નાની ભૂલ પર નજર રાખે છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ, રિવર્સ પાર્કિંગ અને રિવર્સ એસ આકારના ટ્રેક પર લોકો સૌથી વધુ નાપાસ થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાના આંકડાની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં 1908 કાર ચાલકોએ ટેસ્ટ આપ્યો, જેમાંથી માત્ર 147 લોકો જ પાસ થયા, જ્યારે 1761 લોકો ફેલ થયા. આવી જ રીતે છેલ્લા એક મહિનામાં 3626 ટુ વ્હીલર ચાલકોએ ટેસ્ટ આપી, જેમાંથી 2727 લોકો જ પાસ થયા. આ કડક ટેસ્ટના કારણે આરટીઓમાં એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ લાંબી કતારો લાગી છે. અત્યારે દરરોજ 120 ફોર વ્હીલર અને 184 ટુ વ્હીલર ચાલકો ટેસ્ટ આપી રહ્યા છે, જેના કારણે ફોર વ્હીલરની એપોઇન્ટમેન્ટ માટે 30 થી 35 દિવસ અને ટુ વ્હીલર માટે 20 થી 25 દિવસ સુધીની લાંબી રાહ જોવી પડી રહી છે. એઆઈ નો જેવી રીતે આપણો પ્રયોગ કરે છે આપણે આરટીઓ માટે, તો એઆઈ નો બહુ સારું છે. જેવી રીતે ખબર પડે કોણ બરાબર ટ્રેનિંગ કરીને આવ્યું છે, અને જે બાય ચાન્સ ફેલ થાય એને ખબર પડે કે જરાક હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે. એટલે એઆઈ નો પ્રયોગ બરાબર રીતે થાય છે. એટલે કોઈને એટલે આમ કોઈ ભૂલથી કોઈ થતું હોય કે આગળ પાછળ જોવામાં થઈ ગયું હોય તો એવું ના રહે, અને વધારે જેને ભૂલ થઈ હોય એ વધારે ઇમ્પ્રુવમેન્ટ કરીને આવી શકે. આપને શું થયું આજે, કેવું લાગ્યું? મારું છેલ્લું પેરેલલ ટર્નમાં જરાક ભૂલ થઈ હતી, એમાં જે કારણે જરાક જગ્યા નાની લાગતી હતી. એટલે હું બહુ નાનો ટ્રેક હતો, રિવર્સ માટે જ બહુ નાનો હતો, એટલે દબાવવામાં પ્રોબ્લેમ થતી હતી, જરાક અંદર લેવામાં. બીજું બધું છેલ્લે સુધી બરાબર હતું. હવે રિક્ષાની ટ્રાયલમાં એવું કહે છે કે પોતાની ગાડી લાવો યા ફાધરની ગાડી લાવો. હવે 70,000 રિક્ષા છે વડોદરામાં, તો 70,000 રિક્ષામાં ડ્રાઈવર 2 લાખ છે. બધા ભાડાની ગાડી ચલાવે, પોતાની ક્યાંથી લાવે? અને બીજું કે ભાઈ વીમો, પીયુસી બધું લાવો, અને ફોર વ્હીલરમાં કશું જ નહીં, ચલાન બી નથી જોતા કે કશું જ નહીં. કોની ગાડી છે એ બી કોઈ જોતું નથી, ગમે તેની આ ગાડી આવે ચાલી જાય. હવે એઆઈમાં બીજી વસ્તુ કે હમણાં 60 દિવસ એપોઇન્ટમેન્ટ લેટ ચાલે છે. જે બિચારા ફેલ થાય છે તેને 60 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળે, એપોઇન્ટમેન્ટ જ નથી મળતી. હવે 2 વખત ટ્રાયલમાં ત્રીજી વારમાં તો એનું પતિ લાયસન્સ જ પૂરું થઈ જાય છે, પાછું લર્નિંગ કરાવવાનું, એને વરસ થાય છે લાયસન્સ કરાવતા કરાવતા. થોડું પહેલા થોડું નર્વસ જેવું લાગ્યું હતું, પણ પછી થોડું કોન્ફિડન્સ આવે. 1-2 વ્યક્તિને આગળ જતા જોયા એટલે કે વાંધો નહીં આવે, આપણે પાસ થઈ જઈશું. પહેલી વાર આપો છો, સારું છે. પેલા કરતા ટફ છે, પણ વિડીયોમાં જોયું છે. થઈ ગયું ક્લિયર કે? હા, ક્લિયર થઈ ગયું. જ્યારે નવા ટ્રેકની આપણે વાત કરીએ તો એમાં એક વિડીયોગ્રાફી આવે છે. એ વિડીયોગ્રાફી તમારે જોવાની હોય છે. એમાં તમામ પ્રકારની અવેરનેસ આપેલી છે, કેમ કે નવા ટ્રેકની અંદર અત્યારે ટ્રાફિક સિગ્નલનો પણ ઉમેરો થયો છે. જ્યારે ટ્રાફિક સિગ્નલ કે બેઝિક જે ટ્રાફિક બાબતેનું નોલેજ હોય, અને એ નોલેજ પ્રમાણે જો તમે વ્હીકલ ચલાવો તો તમે સરળતાથી આ ટેસ્ટમાં પાસ થઈ શકો તેવી આશા